નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સવ્વસાહૂણમ એસો પંચનમુક્કારો સર્વપાવપણાસનો મંગલાનંચ સવ્વેસિં પરમં અવૈ મંગલમ સ્વાધ્યાયનો આ પહેલું મંગલાચરણ, આ નવકાર મંત્ર સમગ્ર વર્લ્ડથી, સંસારથી, પર પદાર્થથી આપણે ડિસ્કનેક્ટ થઈ જઈએ અને પોતાની જાતને પંચ પરમેષ્ઠી ભગવંતો સાથે કનેક્ટ કરી. આ માટે જ મારે એને તમારે વિચારવાનું છે. એક એક વાત આપણે વધારે સૂક્ષ્મ જઈ રહ્યા છીએ. તમે જ્યાં સુધી બહારથી ડિસ્કનેક્ટ ન થાવ, તમે અંદર કનેક્ટ થતા નથી. હું અને તમે એમ સમજીએ કે આપણે બહારે કનેક્ટ રહીએ ને અંદરે કનેક્ટ રહીએ છે. અંદર ભગવાનનું નામ તો ચાલે જ છે, ભગવાન 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 નથી ચાલતું. તમે 10 મિનિટ માટે પણ જો બહારથી ડિસ્કનેક્ટ થઈ શકશો. તમે મૂક્યા જોડા, મેં મારા બહાર મૂક્યા, ભગવાન જોડા નથી. અને એ રીતે જો સંસારને હૃદયથી આપણે બહાર મૂકી શકીએ, જવાબદારીઓને બહાર મૂકવાનું છે કહેતો, પરંતુ 10 મિનિટ માટે કોઈ જવાબદારીમાં ઉલટ પુલટ, મારી મા માંદી હોય તો હું 24 કલાકમાં 10 મિનિટ પણ ડિસ્કનેક્ટ ન થવું. હું ભગવાનને ના પાડું કે તું મને મારી માની વૈયાવત કરવા દે, મને આ મોકો મળ્યો છે અને એ મારી પાત્રતા અંદર કેળવે છે. સમજી રાખો તમે. આજે મારી માં માંદી નથી, પણ અમે જ્યારે નવકાર ગણીએ છીએ ત્યારે અંદરમાં કંઈક અંદર છે. તમે સમજી રાખીએ, કોઈ જબ્બર ચીજ અંદર છે. બહાર જે વિશ્વ છે એના કરતા અનંત વિશેષ, અનંત, ઇન્ફાઇનાઇટલી વાત, ઇન્ફાઇનાઇટલી ડીપ. એના ડાયમેન્શન્સ ઇન્ફાઇનાઇટ ડાયમેન્શન્સ. 3 ડાયમેન્શન ને 4 ને 7 ને 10 નહીં. શાસ્ત્રકારે 14 પૂર્વની વાત કહી, અમને 14 ડાયમેન્શનનો સંકેત કર્યો. કેવલીને 14 ડાયમેન્શન નહીં, અનંત ડાયમેન્શન ખુલી ગયા છે. આપણે એવા અનંત વિશ્વ જોડે હું અને તમે જોડાવાનો પ્રયત્ન કરી. આ નવકારા માટે એક નવકાર આપણે ગણીએ છીએ. એક નવકાર આપણે ઘરેથી બહાર એક નવકાર ગણી લે. નમો રીન નમો સુદર્નમ
નથી ગણ્યો, ગણ્યો જ નથી. તમે એનો અર્થ તમે બધાએ કિરણભાઈને ઘણી વાર વારંવાર સાંભળ્યા છે, વારંવાર સાંભળ્યા છે. સમજ્યા કે નહીં? શું ના, હજી હમણાં જ આપણા ઘણા વાર્તાલાપો થઈ ગયા. એટલે તમે એનો અર્થ એવો નથી કરવાનો કે તો ગણવો જ નહીં. જો નથી ગણ્યો તો હું એની વાત નથી કરતો. અમે અંદરમાં જોડાયા નથી. દવાવાળાની દુકાને અમે જઈએ ને, મારી માં માંદી હોય તો જે ઇન્જેક્શન ડૉક્ટરે લખી આપ્યું હતું, જે દવા મારે લેવાની છે, એ દવા મને બરાબર ખ્યાલમાં છે. એ દવાને બદલે બીજી કોઈ દવા આપે ને તો પાછી આપું એને. તો અમે નવકાર ગણીએ છીએ ત્યારે અમને એ રીતે પૂરેપૂરું ખ્યાલમાં છે કે અમે અંદર પ્રવેશ કરીએ છીએ. તમે તમારી જાત તો પૂછી જોજો. હું અને તમે ઇનર વર્લ્ડના દરવાજા ઉપર ઊભા છીએ. માફ કરજો, મને વિશ્વાસ છે કે તમે અહીંયા હાજર રહેલા ઇનર વર્લ્ડ શું સમજ, જેને ઇનર વર્લ્ડની ખબર જ, ઇનર વર્લ્ડ શું, આઉટર શું ને ઇનર શું, એની જોડે તો આ વાત જ નથી. તો ત્યાં વાર્તાલાપનો કોઈ અર્થ નથી. અને જે વાર્તાલાપ આજે આપણો વિષય છે, અભય કુમારની બુદ્ધિઓ છો. અરે અભય કુમારની બુદ્ધિઓ જો અંદરની વર્લ્ડ, ઇનર વર્લ્ડ, ઇન્ફાઇનાઇટ ઇનર વર્લ્ડ, એની જેને ખબર છે એને માટેની આ ચાવી છે. તે ઇનર વર્લ્ડના દરવાજે ઊભા રહીને આપણે ચાવી લગાડીએ. હવે કુમારની વાત કોઈનો ઇતિહાસની વાત કહેવા હું નથી બેઠો અહીંયા. હા, અકબર બાદશાહ કઈ રીતે થયો, જલાલુદ્દીન અકબર, ના 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 ના, આ કોઈ લિંકન કે વોશિંગ્ટનની વાત નથી. આ એક ઇનર કન્સેપ્ટની વાત છે. અભય કુમાર આપણા દરેકમાં અંદર રહેલું એક તત્વ છે. આપણે તત્વને જાગૃત કરવાનું છે. આપણે તત્વને એનું સ્થાન આપવાનું છે. વિક્રમ રાજાના દરબારમાં જેમ નવરત્નો હતા, કથામાં કહેવાય છે કે ભોજ રાજાના દરબારમાં હતા, એમ આ આપણા દરબારમાં તમે અને મેં નવરત્નોની એક ભૂમિકા ગોઠવી છે. હું તમને અત્યારે એવા એક રત્નની વાત કહું છું કે તમે એને કેમ સ્થાપિત કરી શકે. કારણ કે એ અંદરની જે વર્ડ, તમે વિચાર કરો, હું કોઈક વાર હું મારી અંદર જો વિચાર કરું ને તો આ આખો પૃથ્વીનો પ્લેનેટ, એનો હું વિચાર કરું છું, આખો પ્લેનેટ મારી અંદર છે, આ સોલર સિસ્ટમ મારી અંદર છે, ગેલેક્સી મારી અંદર છે. અરે આ સમગ્ર વિશ્વ મારી અંદર છે, મારી અંદર છે. અને એ બહાર એટલે છે, મારી અંદર છે એટલે બહાર છે. તમને કદાચ મને નહીં સમજાય આ વાત, એ ઉપરનું હાયર ડાયમેન્શન છે. તમે કહેશો મારી અંદર ન હોય તો તું બહાર નથી, મારે માટે બહાર નથી, એ મારી અંદર છે. મારી આંખ અત્યારે મીચાઈ જાય ને તો પૂરું થઈ ગયું. અને એટલે હું વારંવાર મેં અત્યાર સુધીના બધા સ્વાધ્યાયને વાર્તાલાપમાં એ વાત ઉપર ભાર મૂક્યો છે. તમે એ વાતમાં જાગૃત રહો. એક દાડો જવાનું છે. હું પેસિમિઝમની વાત નથી કરતો, અરે જવાનું નક્કી છે. ભગવાન વર્ધમાન સ્વામી ગયા અને કૃષ્ણને, રામને બધા ગયા. જવાનું છે, હકીકત છે. અંદર રહેલું એ તત્વ કઈ કોતરીને, કઈ લઈને, કઈ પ્રાપ્ત કરીને પોતાની ક્વોલિટીને, સબસ્ટન્સને, સ્ટ્રક્ચરને સબ્લાઇમ કરીને જાય.
મેં અને તમે એ પ્રયત્ન કર્યો છે? નથી કર્યો. મારો તમને મારી જે રિક્વેસ્ટ છે, વિનંતી છે, આગ્રહ છે, હા છે, તમે દિશાનો પ્રયત્ન કરો. અરે શરૂઆત પ્રાર્થનાથી કરો કે મારી અંદર કઈ જાગે. તમે અને હું વિચાર કરીએ તો એ કરીએ કે મારામાં જાગો. તમે એ પ્રાર્થના તો કરો, ભગવાન પાસે એ પ્રાર્થના તો કરો. ભગવાન એટલે કોઈ કન્સેપ્ટ કે કોઈ તત્વ છે જે બધે વ્યાપ્ત છે. આ નવકારનું પહેલું મંગલાચરણ મારી અને તમારી જાતને, જે વાત મેં વારંવાર કહી છે, હું એક સેન્ટેન્સમાં એ પૂરી કરું છું કે મારી અને તમારી જાતને પંચ પરમેષ્ઠી ભગવંતોની એ 5 એનર્જી સાથે આપણી જાતને પ્લગ કરવાનું છે. તમે પ્લગ કરી? તમે ભગવાને પગે લાગ્યા? હા, પગે તું કરવા લાગો છો આને. આ એક વિશ્વની અંદર અરિયંત પદ નામનું જબરજસ્ત ટ્રાન્સમીટર છે. આ એનું રિપ્રેઝેન્ટેટિવ છે. અને એ અરિયંત પદ એ ટ્રાન્સમીટરમાંથી તમે માનો કે ન માનો, સ્વીકારો કે ન સ્વીકારો, વારંવાર પ્રેમની, ઇન્ટેગ્રિટીની, કનેક્ટેડનેસની, રિલેટેડનેસની જબ્બર એનર્જી નીકળી રહી છે. મારી અંદર સેપરેટનેસ છે. આઈ એમ એન આઇલેન્ડ. હું ભિન્ન છું. ભિન્ન છું. મારી માથી, મારા બાપથી, મારી પત્નીથી, મારા બાળકોથી, બધાથી. કોઈને કીધા વગર ચાલી જઈશ. અને નહીં તો કહેતો હોય કે હું જઉં છું ભાઈ, મને રાખો, મને બચાવો, અને બધા ઊભા છે. મને આઈલેન્ડ રહેવું નથી. અને એ માટેનો માર્ગ એક જ છે કે બિંદુ, ડ્રોપ ઓફ વોટર, પાણીનું ટીપું મહાસાગરમાં ભળી જાય. સૂર્યની તાકાત નથી કે મહાસાગરમાં ભળી ગયેલા એવા એ પાણીના ટીપાને સૂકવી શકે, નહીં સૂકવી શકે. કરોડો વર્ષથી સૂર્ય એ પ્રયત્ન કરે છે. હા, મહાસાગર સુકાયો નથી, એ સુકાતો નથી. એમ આ એ બધી ઉપમાઓ અધૂરી છે, શાબ્દિક છે. એક જબ્બર વિશ્વની કન્સેપ્ટ તમને કહેવા માટે ને મને સમજાવવા માટે શાસ્ત્રકારે આ રચી છે. આપણે એનામાં પ્લગ થવું જોઈએ. તમે પ્લગ થયા? હું વારંવાર કહું છું એમ, હું તમને નહીં પૂછું કે તમે થયા કે નહીં પૂછું. તમે તમારી જાતને પૂછી જોજો. તમે તમારી જાતને પૂછી જો. એટલે તો એક વાર નથી થયા, ભાઈ નથી થવું, ચાલો બસ તો વિખરાઈ જાઓ. તમે વિખરાઈ જાઓ. પણ ન થવું હોય તો તમને કોઈ એટલી જબ્બર ઊંચા પ્રકારની વિશ્વ વ્યવસ્થાની ડેમોક્રેસી છે જેમાં કોઈ ઉપર કોઈ દબાણ લાવવામાં નહીં આવે. તમારી સંમતિ હશે તો તમારે જોડાવાનું છે, નહીં તો જોડાવાનું નથી. અનંતા તીર્થંકરો ભેગા થઈને હા એક જીવના ભાવોમાં પરિવર્તન લાવવા પ્રયત્ન કરી શકતા નથી, કરવાના નથી, કરતા નથી. મને અને તમને સમજાવવું જોઈએ. આઈ વોન્ટ ટુ કનેક્ટ માય સેલ્ફ. અને એ સિદ્ધની એનર્જી છે, એ બીજું ટ્રાન્સમીટર છે. એ બીજું ને ત્રીજું આપણે લેંગ્વેજમાં કહીએ છીએ એનર્જી ઓફ પ્યોરિફિકેશન. નમો સિદ્ધાનમ એ સ્વીચ છે કે હું તારી સાથે જોડાઉં છું. હે સિદ્ધ ભગવાન, તારી એ પ્યોરિટીની એનર્જી મારામાં પ્રગટ થાય. તમે આ ભાવ કરો તો જ પ્રગટ થશે, નહીં તો નહીં થાય.
એ સૂતેલી છે, એને સૂતેલું રહેવું છે. અને મારી અંદર રહેલો પ્રમાદ એને સૂતેલ કરીશું. હવે હજી શું વાર છે? અમેરિકા આવ્યા છીએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. 4 મહિનામાં જવાનું છે. મુંબઈ જઈને કરીશું, પછી નવા વર્ષને જ્યારે કરીશું. એટલે એક સારો દિવસ. ના, પછી મારી જન્મતિથિ આવે ફેબ્રુઆરીમાં. મારા જન્મદિવસ દર વખત આપણે મુલતવી રાખીએ છીએ. અને તમે વિચાર કરજો, તમે કેટલા વખતની મુલતવી રાખી? કોઈ દાડો આવતીકાલ આવતી નથી, કોઈ દાડો નથી આવતી. એ આવે તો આજ થઈને જ આવે છે. એટલે મહાન તત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તમારે અને મારે જે કરવાનું છે હિયર એન્ડ નાઉ, હમણાં કરવાનું છે, અહીં કરવા, અત્યારે કરવાનું છે. મને જાગી ઉઠે તો હમણાં જાગી ઉઠે, હમણાં જાગી ઉઠે. આ પહેલા મંગલાચરણનો સારા છે. મેં તમને કહ્યું ને, એ આચાર્ય ભગવાનની એનર્જી, વિલ પાવર છે. 5 અગત્યની વસ્તુ છે. અને મેં તમને પહેલા વાર્તાલાપમાં કહ્યું તું, એ રિપીટ કરું છું. અહીંયા બેસી, આ ખુરશી પર બેસીને હું શાસ્ત્રમાં કહેલી જ વાત કહીશ. કદાચ મારી લેંગ્વેજ જુદી હશે, મારા ઘરની કોઈ વાત અહીંયા હું કહીશ તો નહીં તમને. ભગવાને જે કહ્યું છે હું તમને એ જ વાત કહું છું. એ આયરિયાનમની વિલ પાવર અગત્યનો છે. અને એ ઉપાધ્યાયની પાવર ઓફ ઇન્ટ્યુઝન. અત્યારે જે દેખાય છે બહારથી, એ સિવાય બીજું પણ કંઈ દેખાય. નમો ઉવજ્જાયાણમ. એમને તમે એ સમજ્યા હતા કે પાટણ, અમદાવાદ ને પાલનપુરમાં ઉપાશ્રયમાં કોઈ ઉપાધ્યાય ભગવાન શાસ્ત્ર બેઠા એને નમસ્કાર? એ તો અંદર આવી ગયા. એ મને દેખાય ઇન્ટ્યુઝનમાં. અને એ દેખાય, એ મને એ દેખાય, હું ગુજરી જઈ તે પણ દેખાય. અને એ પણ દેખાય કે એક દાડો કેવળ જ્ઞાન પામીને હું સિદ્ધ પદમાં બેઠો છું. તમે નમો ઉવજ્જાયણમમાં એ વિઝ્યુલાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો નથી? કર્યો? મેં વારંવાર કહ્યું છે એમ, અમે નવકાર ગણી ગયા. અમે નવકારને ગુણ્યો નથી. વી હેવ નોટ મલ્ટીપ્લાઇડ. અમારા અસંખ્યાતા આત્મ પ્રદેશો સાથે અમે એને વણ્યો નથી. તાણાવાણા જેમ મારા કપડાના ને તમે પહેરેલા વસ્ત્રોના તાણાવાણા જેમ છે ને, એમ આત્મ પ્રદેશોના તાણાવાણા સાથે આ ભાવનાને, આ ભાવોને ગૂંથી લેવાના છે. તમે 10 જ મિનિટ આપો, હું તમને કહેતો નથી 48 મિનિટ આપો. તમે 10 મિનિટ પ્રામાણિકતાથી આપો. અને નહીં તો જાતે પ્રામાણિકતાથી કબૂલ કરો, ભગવાન અમે તને વખત આપ્યો નથી. મારે એની એ વાતો રિપીટ કરવી નથી. આ તો મેં સાર રૂપે તમને યાદ કરાવી દીધું કે આજના અત્યારના 2 અને આવતીકાલના 2-4 સ્વાધ્યાય આગળની કન્ટિન્યુટીમાં છે. કન્ટિન્યુટીમાં છે. અને અમે અહીંયા હોઈએ ત્યારે અહીંયા હોતા નથી. આમ અમારો એ સ્વભાવ છે, અમે જ્યાં આવીએ ત્યાં ન આવીએ. હું ઘરે આવું ને તો દેરાસરમાં આવું. અરે દેરાસર ઘોડીજી જવાનું, દર્શન કરવાના છીએ, પણ જ્યારે દેરાસરમાં આવું ને ત્યારે બેંકમાં આવું. હા, પેલો 48,000નો ડ્રાફ્ટ પાસ નથી થયો. મારા મિત્રે મને કહ્યું, મેં એને પૂછ્યું હા કે ઘોડી પાર્કના સામે હતા ત્યારે તમે ક્યાં હતા? મને કે બેંકમાં, બરોડા બેંકમાં હતો. 3 વાર પાછો આવ્યો. તો મેં કીધું ભગવાનને લાંચ આપતા હતા? હા, કે તું શીખરાવી દે તો 11 રૂપિયા ભંડારમાં નાખું. તો ભગવાન કે કમિશન બોલે કેટલું આપે? બેંકવાળા 48,000 ઉપર કમિશન લે હો, બહાર ગામનું હોય તો. હા, અને અમે ભગવાનને 11 રૂપિયાથી બતાવીએ. હે ઘંટાકરણ દાદા, આટલું મારું કામ જો પતી જાય ને 11 રૂપિયાની સુકડી કરી
અને ઘંટા કરતા ત્યારે બતાવવા દો સુકડી સૂગી લો તમે, હા ખાવા દો હું. અમે અંદર ગયા નથી, અમે જવા માંગતા નથી. મોટામાં મોટો કંટાળો અમને કોઈ હોય તો અંદર જવાનું છે. આપણે આજના સ્વાધ્યાયને હવે શરૂ કરીએ. સ્વદેવયા ભગવઈ નાના વર્ણીય કમ સંગાઈમ જે સિમ ખઈ ઉસયમ તે સિમ સુયસાય રે ભક્તિ. આવશ્યક સૂત્ર માનો આ સુત દેવતા માટેનો શ્લોક ઘણું કહી જાય છે. સુદેવયા ભગવઈ, એ ભગવતી સુત દેવતા દેવી સરસ્વતી શારદા, નોલેજ, જે ગોડેસ ઓફ વિઝડમ. કોઈ દેવી નથી. મેં તમને વારંવાર કહ્યું છે, પદ્માવતી દેવીનું કોઈ જગ્યાએ સ્થાન છે. હા, ચક્રેશ્વરીનું સ્થાન, લક્ષ્મી દેવીનું સ્થાન છે. પદ્મધરાની અંદર એ કમળમાં એ મહેલ છે, એમાં એ રહે છે, બિરાજે છે. સુત દેવતા તીર્થંકર ભગવાનના મુખમાંથી જે વાણી નીકળે છે, જીનપતિ પ્રથિતાખિલ વાંગમય, તીર્થંકર ભગવાનના મોઢામાંથી જે ભાષા વર્ગણાના પૂતગલો નીકળે છે એનો દેહ છે. વિચાર કરજો, તમે એમાં ડીપ જાઓ, એનો અર્થ અહીં બધે રહેલી છે. મહાવિદ્ય ક્ષેત્રમાંથી દિવસના 5 વખત સિમંદર સ્વામી દેશના આપી રહ્યા છે. હા, 5 વખત. અને એવા 20 તીર્થંકર ભગવંતો બીજા જુદા જુદા 19 પ્લેનેટ પર બિરાજે છે. સિમંદર, યુગમંદર, બાહુ, સુબાહુ. અને એ મારી અને તમારી જેમ ઔદારિક વર્ગણાના આ દેહમાં આપણા જેવા શરીરવાળા છે. એને હાથ છે, પગ છે. મહાવીર સ્વામીને, પારસનાથ ને ઋષભદેવની માફક નથી. તે મોક્ષે ગયા. તમે એનો ટચ કરી શકો, તમે એને વિઝ્યુલાઇઝ કરી શકો. તમારા ટીવી પર ને રેડિયો પર તમે જેમ સ્ટેશન લો છો, બીબીસી શું કહે છે, તો એના સમયે તમે જેમ ટ્યુન કરો ને એમ તમારા આ કોમ્પ્યુટરમાં તમે ટ્યુન કરી શકો કે અત્યારે સિમંદર સ્વામી શું કહે છે. મેં એને તમે પ્રયત્ન કર્યો નથી કર્યો. હું ઘણીવાર ઘણા મિત્રોને પૂછું, અરે મુનિ ભગવંતોને પૂછું છું, હા કે સાહેબ તમે તો કર્યો છે, તમારે તો કાર્ય જ એક છે. સર્વવિરતિ એટલે ટોટલ એનું વર્ક કરવાનું નથી કર્યું. સ્વદેવયા ભગવઈ, એવી ભગવતી સુત દેવતા. જેમ ભગવાન છે એમ ભગવતી છે. હા, શક્તિનું નામ ભગવતી છે. એ શક્તિ જેનામાં છે એનું નામ ભગવાન છે. ભગવતી અને ભગવાન એ છે. મારી અને તમારી અંદર મારી જે શક્તિ છે, હું આજે બોલી રહ્યો છું, એ બોલવા પાછળ મારી જે કન્સેપ્ટ છે, અને હું જે બોલું છું, મને બોલવાનો જે ઉત્સાહ છે, કે તમને કહી દઉં ભાઈ, તમે લો ન લો તમારી વાત છે. મને પોતાને અસંતોષ ન થાય કે મારું કહેવાનું બાકી રહી ગયું. એ અંદર એનર્જી જે છે, એ એનર્જી કે જે મને આ બોલાવે છે, એ એનર્જી એ ભગવતી છે. સુત દેવતા ભગવાનની ભગવતી છે, એ ભગવાનની શક્તિ છે. તમે એને હું ભગવાન સુધી નહીં પહોંચી શકીએ. સુત દેવતાના મીડિયમ દ્વારા આપણે ભગવાનને સમજી શકશું. સ્વદેવયા ભગવઈ, એ
નાના વર્ણીય કમ સંગાય. આપણી પોતાની અંદર જ્ઞાનને આવરણ કરનારા એવા અનંતા કર્મો અંદર ઘાતી કર્મો પડેલા છે. એના થેપડાના થેપડા નાના વર્ણીય કમ સંગાય. હા, એને ડિસઇન્ટેગ્રેટ, એને તોડી નાખે, એનો ક્ષય કરી નાખે. નાના વર્ણીય કમ સંગાયમ જેસીમ ખયેવ સયયમ. તમે એક એક શબ્દ લેજો. વિષય આપણે નક્કી કર્યો છે, નહીં તો તું આના ઉપર જ આખો 11 વાગ્યા સુધી વાર્તાલાપ વાત કરું કે તમે આ પ્રોસેસમાં જાઓ. ખયયમ એટલે ક્ષય પામી રહે છે સતત સતત. જેવી રીતે ગઈકાલે સાંજે મેં જે ખાધું હતું, હા, એ પચાવવાનું મારી અંદર પચાવવાનું કામ કોઈ શક્તિ કરી રહી છે. હું વાત કરતો હોઉં, હું સૂતો હોઉં, હું વાંચતો હોઉં, હું ટીવી જોતો હોઉં, પેલી એનર્જી એનું કામ કરે છે ને પચાવવાનું કામ ચાલુ છે. પછી આજ સવારે ઉઠ્યો એટલે ભૂખ લાગી પાછી, કારણ કે ગઈકાલે ખાધેલું પેલી શક્તિએ પચાવી દીધું. એમ અહીંયા આપણી અંદર જો તમે, મેં વાર્તાલાપની શરૂઆતમાં કહ્યું એમ, મારી અને તમારી જાતને આપણે જો શુદ્ધ દેવતા સાથે કનેક્ટ કરી હોય, ફિઝિકલ પોઝિશનમાં વ્યક્તિ આ જાણે કે ન જાણે, એને સાંજે ખાધેલું બીજે દાડે પચી જવાનું. સાયકિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ લેવલ ઉપર એમ નથી. તમે હમણાં સમજો કે તો એ કરતી હશે હવે શુદ્ધ દેવતા ભગવતી. હા, ના, ઇફ યુ આર અવેર, ઇફ યુ આર કોન્શિયસલી કોન્શિયસ, જો તમે જાગૃત છો કે આ શુદ્ધ દેવતા ભગવતી મારી અંદર રહેલા જ્ઞાનાવરણીય કર્મના જ્ઞાનને આવરણ કરનારા, વિઘ્ન કરનારા, હા, એવા જે કર્મ પૂતગલો છે એનો ક્ષય કરે. ફિઝિકલમાં નથી. મારું માથું દુખતું હોય કે મને પેટમાં દુખતું હોય તો મેં જે ઇન્જેક્શન લીધું કે ગોળી લીધી એ મારો ખ્યાલ હોય કે ન હોય, અંદર એનું વર્ક કરશે. સાયકિકલ અને મેન્ટલમાં એમ નથી. તમે અને હું જો હવે રહીએ, આ કરો, એ આપણે માગણી કરી હોય તો જે અસર કરશે, નહીં તો નહીં કરે. જેસીમ ખયેવ સયયમ. સયયમ એટલે સતત. હા, તેસીમ સુયસાય રે ભક્તિ. કોના ક્ષય કરે છે? આ જ્ઞાન રૂપી મહાસાગર પ્રત્યે જેની ભક્તિ છે, ભક્તિ એટલે જોડાણ છે, who has connected himself, કે ભગવાનની આ વાણી અહીંયા નીકળી રહી છે, મને તો કંઈ સંભળાતી નથી. 20 તીર્થંકર ભગવંતોની વાણી અહીંયા છે અને અહીંયા ખરેખર અહીંયા છે. આના ટોપ ઉપર 20 તીર્થંકરોની વાણી છે. તમે માનો કે ના માનો? અત્યારે હાલ જ્યાંથી રેડિયોના પ્રોગ્રામ કે ટેલિવિઝનના પ્રોગ્રામ રિલે થતા હશે, અહીંયા છે. તમારી પાસે મશીન હોય ને તમે ચલાવો, તરત ચાલવા માંડશે, તરત તમને દેખાશે. પણ એ તમે મશીન તમારું ઓન કરો, તમારો રિસીવિંગ સેટ તમે ઓન કરો. તમે ઓન નહીં કરો તો કે આપણને લાગે કે અહીંયા નહીં. બીબીથી જો ત્યાં લંડનથી રિલે થતું હોય અત્યારે, તો અત્યારે અહીંયા હોય જ. અને આ તો વિજ્ઞાનની એક સાદી સમજ, 2 ને 2 4 જેવું ગણિત છે. કોઈ પણ યુવાન સ્કૂલમાં ભણતા છોકરાને આ ખબર છે
પણ અમે પોતે એની સાથે અમારી જાતને કનેક્ટ કરી નથી. ભક્તિ એટલે આ ભક્તિ એટલે ખમાચવું દીધું એ ભક્તિ નહીં. ભક્તિ એ હૃદયનો એક ભાવ છે, એ ફિલિંગ, સેન્ટિમેન્ટ ઓફ ડીપ રેવરન્સ. વારંવાર બહુમાન, વારંવાર. હું દાખલા તમને શું આપું? તમને વિજ્ઞાનમાં રસ હોય તો આઈન્સ્ટાઈન મળતા તમને થઈ જાય. ઓ આઈન્સ્ટાઈન. તમને પૈસામાં રસ હોય ને તો કોઈ રોકફેલર કે રોથશાઇલ્ડ કે ફોર્ચ્યુનમાં જેના ફોટા આવે છે ને એવા શરૂઆતના 100 શ્રીમંતોમાંના કોઈ 10 શ્રીમંત. ઓહો, આ સોની કોર્પોરેશન આમનું છે. હા, લોકો મને યુવાન છોકરાઓ ઇન્ડિયામાં મને બિલ ગેટ્સ, કિરણભાઈ તમને ખબર છે કેટલા પૈસા છે? મેં કીધું હું ઇન્કમટેક્સ ઓફિસર નથી, મારે જાણવું નથી કેટલા પૈસા છે. તમે એક વાર સમજી રાખો. મારા દીકરાનો દીકરો મને કહેવા લાગ્યો, મેં કીધું તું એક વાર સમજી રાખ, એ મૂકીને જવાનો છે. હા, ઇન્ડિયા અહીંથી પૈસા મોકલવાની વ્યવસ્થા છે, આવતા ભાવમાં પૈસા મોકલવાની વ્યવસ્થા કોઈ નથી. અમે આ ભૂલીએ નહીં. એમ છે શ્રીમંત છે તો હું બિલ ગેટ્સને લગીર ઉતારતો નથી. મારા કરતાં ઘણો ચડિયાતો છે. મારી પાસે ખિસ્સામાં ગણતરીના પૈસા છે, ગણતરીના. હા, એની પાસે અનાપ શનાપ પૈસા છે. હા, સમજ્યા ને? એ બાબતમાં એ ચડે મારાથી. અરે 100% ચડે. મેં તમને કહ્યું એમ, નવકારમાંથી એ તત્વ નીકળે છે. સબ હમ છે જ્યાદા હે, કોઈ હમ છે કમ નહીં. દરેક જણ વ્યક્તિ પોતપોતાની રીતે બરાબર છે. મને કે આઈ નો ઇન્ટરેસ્ટ. મને એમાં કે મારે એને જોઈતા નથી, અને હું એને કે આપી શકું એમ તો છું નહીં, આપી શકું એમ તો આપું. હા હા હા, ચોક્કસ આપું. હા, કે લે ભાઈ તું આ થોડું તારે જરૂર છે, અને જો તને ખૂબ ભૂખ છે ને, હા, તો તું પોતે સમજાને આ $1 લે, મારી પાસે $1 છે, લઈ જા, ખુશી થાવ. હા, પરંતુ આપણે એ ભૂલીએ નહીં. મેં તમને આ કહ્યું એ વાત આપણે ભૂલીએ નહીં. અંદર રહેલી અનામ તનામ સમૃદ્ધિ, એની પ્રત્યે અમારી દ્રષ્ટિ ગઈ નથી. અને એ સમૃદ્ધિ ઉગાડવાની આ એક ચાવીનો જે શાસ્ત્રકારે આપી છે, એનો આપણે અત્યારે હાલ એને ઓળખવાનો, એને જાણવાનો, એના પરિચયનો આપણે પ્રયત્ન કરીએ. હવે કુમારની બુદ્ધિ હોય, આ વિષય એટલે આપણે લીધો છે. તમારામાંથી જેને સમજાને જૂના બાપા કે દાદાને એમને દિવાળીમાં જોયા હશે, ચોપડામાં એ લખવામાં આવતું, સમજ્યા કે નહીં? કેસરિયા દાદાનો ભંડાર ભરપૂર જો, બાહુબળજીનું બળ જો, ગૌતમ સ્વામીની લબ્ધિઓ જો, ધન્ના શાલિભદ્રની સમૃદ્ધિઓ જો. કન્સેપ્ટ છે આ, કન્સેપ્ટ છે કે જે કન્સેપ્ટને તમે જો આમાં ડેવલપ કરો ને તો એ ડોર ઓપન થઈ જાય, એ ઓપન થઈ જાય. કઈ વનના શેઠનું સૌભાગ્ય હોજો. આજના કાળમાં મને ઘણા મળે બિચારા કહેતા કે ભાઈ જે કરીએ ઊંધું, જે કરીએ ઊંધું. તો શું કરવું? કનેક્ટેડ સેલ વિથ કઈ વનના શેઠ. હા, તમારું આ દુર્ભાગ્ય છે, જે કરો એ ઊંધું. મને કે હાથ નાખી અને વીછી કરી દે. કરવું શું? ઉપાય છે. શાસ્ત્રકારો એક એક વાતનો ઉપાય બતાવે છે. એ મહાન એટલે તો એમને પારસનાથને અને મહાવીર સ્વામીને મહાન ભીષગવર મહાવૈદ્ય કહ્યા છે. સંસાર રોગનો ઉપાય જેને સહજ છે એવા ભગવાન મહાન ધન્વંતરી હતા, ધન્વંતરી હતા. તો આ એમાંની એક કન્સેપ્ટ છે. ચોપડામાં એ લખાતી, મેં લખ્યું છે. મારા પોતાના બાપાની પાછળ બેસી અને ચોપડીમાં આ નોંધ એ લખતા હોય એમ હું લખતો જ, મેં લખી છે. અને આજે
મારા છોકરાએ લખે છે, હું દિવાળીમાં ત્યાં આવું છું ને હું ટ્રેડિશનમાં માનું છું. ખોટી ખરાબ નથી ને, નિરર્થક ટ્રેડિશન આપણે કાઢી નાખવી જોઈએ. હા, કેટલીક એવી નિરર્થક ટ્રેડિશન છે, સમજ્યા ને. શું અત્યારે હાલ અમારા પાટણમાં બેસતા વર્ષને દાડે, સમજ્યા ને, બધા સવારે ઉઠી અને ચૈત્ય પરિપાટી, કારણ કે અણહિલવાડ પાટણ પોતે જ એક મહાનગર છે, 108 કરતાં વધારે દેરાસર આજે છે. એટલે દર્શન કરવા જ્યારે નીકળે ને, સમજ્યા ને, ઘણા વખત પહેલાં એક બનાવ બન્યો, ઘણા વર્ષો પહેલાં. શું કે બધા સવારના ઉઠી 4:30-5 વાગે તૈયાર થઈ 5:30 વાગે નીકળતા હતા. હા, સમજ્યા ને. અને ગધેડો આવ્યો સામે સુકનમાં. અરે અરે અરે, જેવા બહાર નીકળતા હતા મહેલામાંથી કે ગધેડો સામે મળ્યો. ગધેડાને બિચારાને આવવું હશે. હા, અને હું ને તમે એમ કેમ માનીએ કે ગધેડો સુકલ લઈ જતો હોય. હા, અને એને એની વોકાબ્યુલરીમાં આપણા સુકલ મનુષ્યના જરૂર સુકલ ગણાતા હશે. સમજી રાખો તમે. વધારેમાં વધારે દુષ્ટ પ્રાણી 84 લાખ જીવાયોનીમાં વર્તમાન કાળે કોઈ હોય ને તો મનુષ્ય છે. કોઈ પ્રાણીઓ એકબીજાને ફાડી ખાતા નથી, એ એકબીજા જોડે ચીટિંગ ન કરે. મનુષ્ય જ એક એવું પ્રાણી છે, ગમે પણ બન્યું એ, સમજા ને, કે બધા ઉદાસ થઈ ગયા, કેટલાક જણ ઊભા રહી ગયા. કોઈ વયો વૃદ્ધ હતો બુદ્ધિશાળી, જેનામાં એક અંશ હશે અભયકુમારને, એને કહ્યું ફતે આવે. તમે જુઓ આ વખત ગધેડાના સુકન મળે નહીં. અરે ક્યાં મળે, ક્યાં મળે? કે બેસતા વર્ષે આપણે ચૈત્ય પરિપાટીમાં જતા આવીએ ને ગધેડો, તમે જુઓ બધાને ખુશી થઈ ગઈ. આખો બદલાઈ ગયો, માહોલ બદલાઈ ગયો આખો. અને બન્યું એ 5-6 જણા 7 જણા એ મહિલાના ઘણા શ્રીમંત બન્યું. એ વરસ જ સારું દેખાયું હોય તમને. એટલે હું ગધેડાના સુકલ ઉપર કોઈ કોમેન્ટરી નથી આપતો. હા હા, પણ ત્યારથી એક રિવાજ થઈ ગયો કે બેસતા વર્ષે આપણે જઈએ એ વખતે, હા, સુકાન ગધેડા એટલે કરે. તમે જુઓ માણસ ક્યાં, હું રોંગ ટ્રેડિશન છોડી દેવાનું જે કહું છું, ક્યાં આગલી રાત્રે સાહેબે ગધેડાને પકડીને પૂરી દેવામાં આવે, કારણ કે બીજે દાડેલા સુકલ જોઈતા હોય. હા, અને ક્યાં પૂરી દે? બેલાના નાકે એક ઘર હોય, હા, એને એ સંમત હોય એમાં, એ ચૈત્ય પરિપાટીમાં હોય, એના ઘરમાં રાત્રે ગધેડાને પૂર્યો હોય, પકડી લાવીને બાંધીને અને વહેલી સવારે, સમજ્યાને, આ જુલુસ સરઘસ બહાર નીકળે ત્યારે પેલાને છોડે. કારણ કે આપણે ગધેડાના સુકન જોઈતા. આવી કેટલી હું તમે ગણો, લગ્નની અંદર, સમજ્યાને, એ કાળી બિલાડી પકડી લાવવી અને એના ઉપર ટોપલો મૂકી રાખવો આખા લગ્નના વિધિમાં. કોઈ જમાનામાં, સમજ્યાને, ખેતરનું કામકાજ હશે, ગોડાઉનો હશે, બિલાડી એમાં પાળેલી હશે આપણા વડવાઓએ. હા, કે જીવાત કે ઉંદરો અનાજ ખાઈ ન જાય. હા, એટલે આડી તેડી ફરતી હોય બિલાડી, તો શું સુકનમાં દીકરીના કે દીકરાના લગ્ન હોય તો અપસુકન ન થાય એટલે સૂંડલો ઢાંકી રાખતા હશે. હવે આ ટ્રેડિશન ચાલી આવે છે. હવે અત્યારે વેપાર કાપડનો કે ઝવેરાતનો હોય, પણ બિલાડી પકડી લાવવાની અને એક સૂંડલો લાવવાનો અને એના ઉપર મૂકી રાખવાનો. આપણે સમજ્યા નથી. આ જે અભય કુમારની બુદ્ધિઓ, આ રોંગ ટ્રેડિશન નથી. તમે ચોપડા પૂજન ન કરતા હો, હા, છતાંય આની અંદર જે સમજાને, શું
7 કહેવામાં આવ્યા છે, એક પછી એક લેવલ. બાહુબલજીનું બળ હો છો, એ બળ જો મુઠ્ઠી મારી હોત ને, ભરત મહારાજા પાતાળમાં પીછી એ મુઠ્ઠી અને માથા પર વાળનો લોચ કરી નાખે, કર્મ ઉપર મારી. એ ધનના શાલીભદ્રની સમૃદ્ધિ હોજો. બંને જણાએ દીક્ષા લીધી. 7મે માળેથી કોઈ દાડો ન ઉતરનારા એવા શાલીભદ્ર સમજ્યા ને, દેશના સાંભળી. હા, ભાઈ આવીને કહ્યું, તમને ખબર છે આ વાતને? હું એ માટે કહું, તમે ડીપ જાઓ, પાછળની પાછળ જાઓ. અમે આ કથાઓમાં પાછળની પાછળ તો નથી ગયા, પણ અમે આ બધી કથાઓ જે અત્યારે ગાર્બેજમાં ફેંકી દીધી. માએ આવીને કહ્યું, તું ભાઈ નીચે આવ, 5મે માળે. હા, શ્રેણિક આવે છે. શાલીભદ્રે કહ્યું કે માં, હવે તમે કસબાનો તમારો સ્વભાવ થઈ ગયો છે, આટલું દ્રવ્ય છે, ખરીદી લો. માએ કીધું કે આ કોઈ અલંકાર નથી, આભરણ નથી કે શ્રેણિકને ખરીદી લેવાય. એ આપણા રાજા છે, આપણે માથે બેઠા થઈ ગયા. 32 મણની તળાઈમાં સૂતા સૂતા વાત કરનારા શાલીભદ્ર બેઠા થઈ ગયા. મારે માથે કોઈ ઉપર છે જ? હા, માએ કહ્યું, આપણે ઓછા વર્ધમાન સ્વામીના સાધુ છીએ કે માથે કોઈ ન? વર્ધમાન સ્વામી અને બન્યું એ તમને ખબર છે? એ તો નીચે આવ્યા ને બન્યું બધું. હા, જ્યારે ભગવાન આવ્યા ને, એને માને કહ્યું, વર્ધમાન સ્વામી આવે ને ત્યારે મને કહેજે, તું મને કહેજે. હા, મને અને તમને કોઈ વાર થાય છે કે વર્ધમાન સ્વામી તો નહીં, પારસનાથ તો નહીં, પણ એમની વાણી કોઈ આવે ને, એમની વાણી એ પોતે જ છે. તમે તત્વાર્થ સૂત્ર કરો છો ત્યારે ભગવાન ઉમા સાથે છે. તમે કોઈ જાણે એ રીતે તત્વાર્થ કર્યું? તમે નથી કર્યું. તમે આરામ ખુરશી પર એર કન્ડિશન ચાલતું હોય અને તત્વાર્થના પાના ફેરવતા હો, તમે વિચાર નથી કર્યો કે આ ભગવાન ઉમાત્વાથી આપણે ઘરે પધાર્યા છે. માનવ મનની અંદર દેશ અને કાળ, ટાઈમ અને સ્પેસ એનું કોઈ અંતર નથી. મેં તમને ઘણી વાર કહ્યું, તમે આંખ મીચીને વિઝ્યુલાઇઝ કરો, પારસનાથ ભગવાન વિહાર કરતા દેખાય છે. સમેત શિખર ગીરી આવ્યા મન, જો આવી રહ્યા છે. 6,000થી વધારે સોપાન અને સમેત શિખરના પગથિયા ચડી રહ્યા છે. તમે જોવા માંગો તો દેખાતે. પણ મેં અને તમે અંદરનું ટીવી કોઈ દાડો ઓન કર્યું નહીં, નથી કર્યું. હા, મેં અને તમે એ વિચાર કર્યો, હવે રજાઓ આવે તો અલાસ્કા જઈએ, આપણે દુનિયા ફરવા જઈએ. જો ટીવી ઓન કર્યું તરત જ, હા, કે કોઈ વર્લ્ડની ટૂર જતી હોય. તમે કોઈ દાડો વિચાર કર્યો કે પોઝિટિવ તમે ટીવી ઓન કેટલું કર્યું છે? તમે ભગવાનનો વિહાર જોયો? મેં મારા ઘણા વાર્તાલાપોમાં તમને કહ્યું, તમે તમારો વિહાર જોયો? હું દરરોજ મને જોઉં છું, સાધુના કપડાં પહેર્યા છે, કિરણભાઈ આવે છે, એમની નજર નીચે છે. હા, આગળ 3 પગલાં જોઈને ચાલે છે, એરિયા સમિતિથી. હા, હું તો તમારી જોડે બેઠો છું. હું આ વિઝ્યુલાઇઝ કરીને પછી ગોચરી લેવા નથી જતો, ભોજન કરવા બેસું છું. મારા દીકરાની વહુને કહું થાળી પહેરત. પણ તમે તમને સાધુ તરીકે વિઝ્યુલાઇઝ કર્યા, અને સાધુ તરીકે કરશો ને તો કોઈ વાર છપક શ્રેણી માડીને કેવળ જ્ઞાન થયું તમને, તમે વિઝ્યુલાઇઝ કરી શકશો. હું ઓરિજીમાં કહેતો, વર્તિદાન વિઝ્યુલાઇઝ કરો, અને પછી કહેતો
10 પૈસા નથી આપવાના, ખાલી બેસી અને તમારા વિઝ્યુલાઇઝેશનમાં, વિઝનમાં જોવાનું છે હા કે તમે ધન ઉછાળો છો. ધન ક્યારે ઉછાળે તમે વિચાર તો કરો. જે દેશમાં હજી 800 વર્ષ પહેલા ઘી દૂધની નદીઓ વહેતી હતી, ધન ઉછાળવું એ તો આજના જમાનામાં અવતુકન થઈ ગયા. ઉછાળાય અરે હોય, લક્ષ્મી દેવીનું અપમાન થઈ જાય. અમારે ત્યાં લક્ષ્મી દેવી નોકરાની તરીકે કામ કરતી હતી. શ્રીમંતોની એ કથાઓ છે અમારે ત્યાં. તમે વિચાર તો કરો. વિમલ મંત્રીનો વિચાર કર્યો, 14.5 કરોડ હા આરએસમાં એને ખર્ચી નાખ્યા બેલવાડાના દેરાસર ઊભા કરવામાં. અમે નથી વિચાર કર્યો, અમે આ વિચાર કર્યો નથી. અહીંયા આપણે આ જે વિચાર કરીએ છીએ કોનો અભયકુમારનો, હા એ કહું તમને એક્યુપંક્ચર પોઈન્ટ છે, કન્સેપ્ટ છે. હવે કુમાર કોઈ ઐતિહાસિક વ્યક્તિ નથી, છે પાછું એમાં. અહીંયા તો મેં તમને કહ્યું ને, શું પ્રેસ કોન્ફરન્સ પાસે જેમ બોલીએ ને સાવધ રહેવું પડે, આવી બન્યું. સમજ્યા ને કે એક રોંગ વાત પકડાઈને શું તમે છે થયા. પણ અત્યારે આપણે આપણામાં અભયકુમાર સજીવ કરવા છે. કઈ રીતેનો જન્મ થયો, કન્સેપ્ટ છે આ. મને પ્રેક્ટિકલ સેન્સમાં બધાને તમને ખબર છે અભયકુમારની વાતો, કોને ખબર નથી. એ જમાનાની અંદર પ્રસેનજીત નામનો રાજા હતો. હું સૈનિક રાજાના પિતાની વાત કરું છું. અભયકુમારનો પરિચય કરવો હોય, તમારે જેનોય પરિચય કરવો હોય ને તમે સમજી રાખજો, એના દાદાથી લેજો. હા હા, અમે તો એના બાપને જાણતા નથી, કારણ કે એ બાપડો ખાલી કિરણભાઈ પારેખ, મોહનભાઈ લખતા જરા સંકોચ થાય એમ. હા સમજ્યા ને. હું ઘણીવાર ઘણાને પૂછું છું, હા પેઢીના કેટલા નામ તમને યાદ છે? હા કિરણભાઈ, મોહનભાઈ, છુનીભાઈ, ખુતાલભાઈ, સુરચંદભાઈ, ઈચ્છાચંદભાઈ, કેટલા યાદ છે? ઘણા અટકી જતા હોય છે. તમે પિતાજીને પૂછ્યું તો, કોઈ કાકાને, કોઈ કુટુંબના વયોવૃદ્ધને, કિરણભાઈ શું કામ? વાત તમારી ખરી છે. એક ઓછો વારસો આપી જવાના છે. વારસો આપવાના હોય ને, કોઈ કાકા કે મામા કે ભૂવા સંતાન વગરના હોય, એનું નામ ખબર છે. આપીને ક્યાં જશે? આપણને જ આપશે. આપણને જો આ વડવાઓનું 5 પેઢીનું નામ ખબર નથી, ભગવાન વર્ધમાન સ્વામીની પેઢી આપણે વડવા ત્યાં આ છે, એટલે આપણે અહીંયા 3 પેઢીથી લઈએ છીએ. શું ખરી રીતે 5 કે 7 પેઢીથી લેવું જોઈએ. તો એ પ્રસેનજીત રાજા જે હતો, કુશાગ્રપુર નગરનું નામ હતું. દરેક નગરના નામ મહત્વના છે. હા રાજાનું નામ મહત્વનું છે. તો કુશાગ્રપુરમાં દરરોજ આગ લાગતી. લોકો આવીને ફરિયાદ કરે, હા સાહેબ મારું ઘર બળી ગયું. કેમ? તો કે 3જા ઘરમાં આગ લાગી, તાકી લાઈનમાં ઘર બળી ગયું. અરે કોઈની બેદરકારીથી એક ઘરમાં આગ લાગે, હા અને કેટલા 5, 7, 10, 12 ઘરો બળી જાય. તમે વિચાર કરજો. અને આજે ઘેર ઘેર આગ લાગી છે. તમે આ આગનો ફિઝિકલ ફાયર અર્થ નહીં કરતા. આ કથાઓની અંદર જે આગની વાત આવે ને, માણસને એના ઘરમાં આગ જ લાગતી હોય છે. ટેન્શન જુઓ. સમજ્યા ને? પતિ પત્ની વચ્ચે આગ લાગતી હોય ને, બાપ દીકરા વચ્ચે લાગતી હોય ને, સમજ્યા ને? શું લાગ્યા જ કરે છે 2 ભાગીદારો વચ્ચે, બધે. તમે આ ચીજોને સટલ અર્થમાં લેજો. આ વાર્તાઓ નથી ભગવાને કહેલી.
તમારે એને કેસ હિસ્ટરી તરીકે લેવી પડશે. કાર્લ ગુસ્તાવ યુંગ કે કેમ્બેલ એમ એના ઉપર સ્ટડી કરે ને તમારે એ રીતે કરવો પડશે. અમે તો આ કથાઓને વાંચવાને પાત્ર નથી. મને ઘણી વાર થાય છે, સમજ્યા કે નહીં, કે 10 કે 15 વર્ષ પહેલાં જો જન્મ્યો હોત ને તો કાર્લ ગુસ્તાવ યુંગને કે કેમ્બેલ પાસે જઈને આ જો એમને આપ્યું હોત ને જીનેશ્વર ભગવાનનો કથાનો નાચ્યા હોત, હું અને તમે એની ડેપ્થમાં જઈએ. રાજાએ ઓર્ડિનન્સ બહાર પાડ્યો, જેના ઘરમાં આગ લાગે એને નગર છોડી દે. ઓર્ડિનન્સ બહાર પડ્યો અને રાજમહેલના રસોઈયાની ભૂલથી રાજમહેલમાં આગ લાગી. આગ તો બુઝાઈ ગઈ, બીજાને કંઈ નુકસાન નહીં થયું. રાજાએ કહ્યું જેને ત્યાં આગ લાગી હોય ને એને નગરથી બહાર ચાલી જવું. મંત્રીઓ કહેવા લાગ્યા, સમજ્યા ને, કિંગ ઇઝ અબવ લો. હા, અત્યારે અમારા મિનિસ્ટરો કહે છે એમ કે કાયદો અમને કઈ અસર, અમે તો બનાવનારા છીએ કાયદો. સમજવાની એક વાતમાં ભગવાને કહ્યું, સમજ્યા ને, એ નિયમ મને પણ લાગુ પડે છે. અને આ પ્રસંગિત રાજા રાજમહેલ છોડી અને ગામ બહાર ચાલી ગયા. સામાન્ય વાત તમે કોઈ ગયા હશે ભાઈ, હું તમને જેમ કહું છું તમે મને પછી આગળ કોને 11 હમણાં વાગશે, સર્વ મંગલ માંગલ્યમ કરી તમે પૂરું કરશો. આગળ કંઈ બન્યું નથી. અહીં તમે જો સમજો ને તો બન્યું છે. રાજા ગામની બહાર ગયા ને તંબુ બાંધીને રહેવા લાગ્યા. બીજો મહેલ તૈયાર કરતા તો વાર લાગે, અને પછી મહેલ તૈયાર થયો. અને મંત્રીઓ, સેનાપતિ, ગામના મોટા પૂર્વ મુખ્યાના જે પ્રતિષ્ઠિત રાજા પાસે કામ હોય ને જતા હોય ને, કોઈ પૂછે તમે ક્યાં જાઓ છો તો કે રાજગૃહે જઈએ છીએ. રાજગૃહ કેમ વચ્યું? આ એની હિસ્ટોરિકલ હકીકત છે. આ રાજગૃહ આજનું રાજગીર. આપણને એમાં ઇન્ટરેસ્ટ નથી. આનું સ્પિરિચ્યુઅલ સિગ્નિફિકન્સ શું છે? તમે અને હું આમાં જો રોજ આગ લાગતી હોય, જે લાગી રહી છે, હા લાગી રહી છે, કઈ બનાવ બન્યો ને આગ લાગે છે, તમને ઓબ્ઝર્વ કરો તો તમે ગામ બહાર રહેવાનું રાખો. રાજગૃહી જે છે ને, એબોર્ડ ઓફ ધ સોલ, મન જે રે એ આ કિરણભાઈનો આ દેહ છે, પણ અંદર રહેલો હું જેમાં રહું રાજગૃહી છે. તમે એક આખું નવું ઊભું કરો. અને ભગવાને એ નવું ઊભું કરવાની સમજ્યા ને એક યુક્તિ આપી. હા, 48 મિનિટ સામાયિક લઈને બેસો, તમે ચાલી ગયા, તમે ઘર મૂકી દીધું, બહાર મૂકી દીધું. મેં તમને વારંવાર કહ્યું એમ સામાયિક પારવાના વિધિમાં આવ્યું સામાયમની ઉકળે. જ્યારે સામાયિક લીધું હોય, સમણો ઇવ સાવહો હવે જમા, ત્યારે શ્રાવક પોતે ટેમ્પરરી સાધુ બને છે. એના કારણે વારંવાર ટેમ્પરરી સાધુ બનો. બહુસો સામાયમ કુંજા, વારંવાર સામાયિકમાં જો. 48 મિનિટ નહીં, 24 મિનિટ, 12 મિનિટ, અરે 6 મિનિટ. તમે ઘરમાં રહીને 6 મિનિટ માટે સામાયિકમાં ચાલી ગયા. સામાયિક કોઈ વિધિનું નામ નથી. અમે બધી ચીજોને મિકેનિકલ વિધિમાં ટ્રાન્સફર કરી દીધી, બીબામાં ઘડી દીધી. મેં તમને કહ્યું ને, દર્શનથી માંડીને સામાયિક સુધીની, સાધુ થવા સુધી. વેદ પલટ્યો એટલે સાધુપણું નથી આવતું. માથું મૂડાવાથી મન મૂડાયું નથી. તમે હું આ સમજવાનો પ્રયત્ન કરીએ.
તો જો એ પ્રયત્ન કરવામાં આવે અને એ કરવાનો છે, તમે આજથી શરૂ કરો. તમે 3 મિનિટ માટે તો જાઓ, તમે કહો હું બધું, મારું નામ કિરણભાઈ, મુંબઈ, મારું ઘર, મારા બાળકો, બધાને મૂકી દઉં છું. હું સાધુ બનું તો સદા માટે મારે મૂકવાના છે. ડિસ્કનેક્ટ કરવાનું છે, નિર્ગ્રંથ બનવાનું છે. ગાંઠ જેને તોડી છે કે છોડી છે એ નિર્ગ્રંથ છે. તો તમે 3 મિનિટ માટે એક્સપેરિમેન્ટ કરો ને કે હું ભાવથી તોડું છું, છોડું છું. પછી પાછું લઈ લેજો. તમે જુઓ તો ખરા, તમે બહારથી અંદર જાઓ, બહારથી અંદર જાઓ, બહારથી અંદર જાઓ. એક દાડો તમે સાચા બહારથી અંદર આવી ગયા છો. બધાને બધું સોંપીને તમે કહેતા હશો કે વિદાય લો છો. કઈ જુદું બનશે. આ પ્રેક્ટિસ છે અને વારંવાર કરવાની છે. અને એ આ રાજગૃહનું સિગ્નિફિકન્સ છે. એક રાજાનું ઘર, રાજગૃહ વસી ગયું કથામાં, સમજ્યા કે? અને રાજા પ્રસેનજીતને ઘણા રાજકુમારો હતા. રાણીઓ એમને રાણીઓ ઘણી હતી. એટલે તમે એમ નહીં કહેતા એ વખતે સ્ત્રીઓ એટલી બધી વધારે હશે ને, સમજ્યા ને, કે એક જણ 32, હા, શાલીભદ્રને કેટલી 32, ફલાણા ધન્નાજીને કેટલી 8. મને ઘણા જણ પૂછે છે, શ્રીપાલ રાજા જ્યાં જાય ત્યાં રાજ. મેં કીધું તમે એને સ્ત્રીઓ સમજ્યા હતા, તમે સ્ત્રી સમજ્યા હતા એને. અંદરની ફેકલ્ટીનું નામ છે. આત્માની જે મહાન 8 શક્તિઓ છે ને, તમે ધન્નાજીનું ચરિત્ર લાવો, ધન્ય ચરિત્ર, અને કયા કયા પ્રસંગો બન્યા અને ધન્નાજી એક કન્યાને પરણ્યા છે. એ સ્ત્રીઓ નહોતી, ફિઝિકલી ફેમિનાઇન બહેનોને પણ કાં તો 8 પત્ની હોય, કારણ કે આત્મા છે બહેન. પણ અમારી બહેન દીકરીઓ પણ પોતાને સ્ત્રી જ સમજી છે ને. અને મેં તમને કહ્યું, કારણ કે પહેલી ચાવી લાગી નથી કે હું કિરણભાઈ નથી. મારે ને કિરણભાઈને કંઈ નવા નીચોવાનું નથી. આ ઘરમાં રહેવા આવ્યો છું. મુંબઈમાં મરીન ડ્રાઈવ પર એ ઈશ્વરની વાતમાં રહેતો તો એનું નામ બદલાઈ ગયું, અલસબા થયું. અને એની પહેલા ચડની રોડ ઉપર તારાબાગમાં રહેતો તો, ઘર બદલ્યું. અને તારાબાગની એ પહેલા મને અત્યારે કિરણભાઈનો ઘર બદલવાનો ઇતિહાસ કહેવાનો કોઈ ઇન્ટરેસ્ટ નથી. એ તો ઘર હતું. આ એ ઘર બદલીશું જ્યારે અહીંથી જઈશ ત્યારે. હું નથી કિરણભાઈ, કિરણભાઈ મારે તું. ઘરનું નામ જેમ અલસબા કોર્ટ છે ને, એમ આ ઘરનું નામ કિરણભાઈ છે. તમે ફેક્ચ્યુઅલ જો પૂછો ને તો હું તમને કહું કે હમણાં કિરણભાઈમાં રહું છું. તમને ભિન્ન ગણ્યા? હા, આ ચશ્મા એવું નથી. અરે ચશ્મા તો મારું સાધન છે. આ કોટ એવું નથી, મેં પહેર્યો છે. એમાં કિરણભાઈનો કોથળો મેં ઓઢ્યો છે. હોય, તમે એને દ્રઢ કર્યું છે કે આની અંદર રહેલું જે પરમ તત્વ છે. સમજ્યા ને? તું આ બોલું છું એવું નથી, બોલનારું છું. જે પ્રેરે ચાતો ભાષા વર્ગના પૂતગળો છે. અમે આનો વિચાર કર્યો નથી, અમે એમાં ગયા નથી. તમે જો એ દ્રઢ હો ને તો તમને કોઈ દાડો લાગે નહીં. કઈ જુદું બને ને આપણે જુદું બનાવવું છે. તો પ્રસેનજીત રાજાને ઘણી રાણીઓ હતી. તમે સમજી રાખો, ઘણી શક્તિઓ હતી. અને એ શક્તિઓના રિઝલ્ટ રૂપ કાર્યો તરીકે રાજકુમારો હતા. ઘણા હતા રાજકુમારો. તમે આ રીતે અંદર જવાનો પ્રયત્ન કરો. અને એ બધાને કઈ રાજ ન સોંપાય.
રાજગૃહીનું રાજ્ય, આત્મતત્વનું રાજ્ય યોગ્ય હોય એને સોંપાય. રાજાએ પરીક્ષા કરવાનું નક્કી કર્યું અને રાજાએ પરીક્ષા કરી. હું તમને પરીક્ષામાં ડેપ્થ ભરેલી છે. અમે ઊંડાણમાં, મારે તમને જે કહેવું છે આ જ કહેવું છે. અભય કુમારની બુદ્ધિઓ જો એ વાત કહી અને અભય કુમારની કન્સેપ્ટને હું અને તમે મોક્ષ માર્ગમાં સહાયક કેમ બનાવી શકીએ. આનંદગંજી મહારાજે એમના સ્તવનમાં કહ્યું, સેવન કારણ પહેલી ભૂમિકા. ભગવાનના માર્ગમાં આગળ ચાલવા માટે પહેલું સ્ટેજ કોઈ હોય, અભય અદ્વેષ અખેદ. મારામાં અભય આવવું જોઈએ અને અભય આવે, હું મારી પોતાની અંદર ફિયરલેસ હોઉં, સેલ્ફ સિક્યોર હોઉં, તો અદ્વેષ, કોઈ ઉપર મને દ્વેષ આવશે નહીં. દ્વેષ આવવાનું કારણ જ ભય છે. અને જો મને કોઈ જીવ ઉપર દ્વેષ નહીં આવે તો મને ખેદ આવશે જ નહીં. ખેદ એટલે ડિપ્રેશન, ખેદ એટલે ગ્લાની. એમાં જ એમના એક સ્તવનમાં કહેવામાં આવ્યું, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું. તમે દર્શન કરો કે પૂજન કરો કે રાજગૃહીમાં તમે રહેતા હો ને આનંદ 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 હોય, ચિત્તની પ્રસન્નતા હોય. અમારી બધી ચિત્તની અપ્રસન્નતા કે પ્રસન્નતા બહારના કારણો ઉપર આધાર રાખે છે. બહારના કારણો ઉપર આધાર રાખે છે. આપણે બહારના એ કારણોથી બચવું છે. એટલે એમને જે એક પરીક્ષા લીધી. સમય આપણો હવે પૂરો થઈ ગયો છે, પણ હજી મેં અભય કુમારની બુદ્ધિ શરૂ નથી કરી. સમજ્યા કે નહીં? સાંજનો વાર્તાલાપ પણ આપણે આ જ વિષયનો જો તમે કહેતો તો રાખીશું, કારણ કે હું પાછો જ્યારે આવું છું ત્યારે સાંજનો જે વાર્તાલાપ છે ને, કુથલાનુબંધી પુણ્ય, એ બીજો જ વિષય છે. એ આપણે કહી શકતું, કરી શકશું. પણ તમે એકવાર આ એક કન્સેપ્ટને જો પૂરી સમજશો, હા, તો એમાં એક મહત્વની વાત છે. પરીક્ષા લેવામાં રાજાએ બધાને, રાજકુમારોને એમની ભાવતી ચીજો બનાવરાવી, હા, અને ભોજનનો ઇંતજામ કર્યો. અને બધા જમવા બેઠેલા. માણામાં પરોસાયું. હા, જેવું પરોસાયું કે તરત એમને 4 કૂતરા છોડી મૂક્યા. કૂતરા જેવા અંદર આવ્યા ને કે આ જમનારા ઊભા થઈ ગયા, બહાર ચાલી ગયા. સૈનિક કુમાર જે હતો, કુમારોની આ પરીક્ષા હતી, સમજા. એ બેઠેલો, એને બાજુવાળાનું ભાનું લઈ, હા, અને કૂતરાઓ સામે ફેંક્યું અને આ બાજુવાળાનું ફેંક્યું. એટલે 2 કૂતરા એ ખાવા લાગ્યા. એ પોતે નિરાતે ખાતો હતો. હા, હજી કૂતરા પેલું ખાઈ રહ્યા ને એને પાછળવાળાનું ભાનું ફેંક્યું. તમે અંદર ડીપ જાઓ, તમારે વ્યગ્ર થવાની જરૂર નથી. હવે સૈનિક કુમાર સમજતો હતો. હા, કૂતરાઓ સમજ્યા ને, તમે જમતા હોય એમાં બાધા લેતા નથી કોઈ દાડો. એમને જમવાનું મળવું જોઈએ. તમે જો કૂતરાઓને જમવાનું આપો ને તો તમારા ખાવા તમે કૂતરાને વાંધો નથી. રાજ્ય સૈનિક ચલાવી શકશે. જે 4 પરીક્ષા છે ને, એ 4 પરીક્ષા આપણી પરીક્ષા છે. હું જો સૈનિક કુમારની જગ્યાએ આવું તો ઉઠીને ઊભો થઈ ગયો. અરે આ કૂતરું આવ્યું, બહાર નીકળી જઈએ. ખાવાનું ભાવતું હતું. અને રાજ ચલાવવા માટે સામ દામ દંડ અને ભેદ 4 નીતિ જોઈએ. અને મોક્ષે જવા માટે પણ 4 જોઈએ. સામ દામ દંડ અને ભેદ 4 જોઈએ.
પ્રસેનજીત રાજાને લાગી ગયું, બરાબર લાગ્યું, એકદમ લાગ્યું એને. સમજ્યા કે નહીં? હા, પ્રસેનજીત રાજાને લાગ્યું ક્ષણિક જ રાજ કરી શકશે. પણ એ જમાનાની અંદર પણ ઈર્ષા ને આ બધી ચીજો એટલી હતી, હા, કે જો બધા રાજકુમારોને ખબર પડશે કે રાજગૃહનું રાજ સૈનિકને મળવાનું છે, તો સૈનિકના જાનને પણ જીવને પણ ખતરો છે, એને ખબર હતી. અને એટલે એમને એ કહ્યું નહીં. દર વખતે સમજ્યા ને, દરબારમાં કંઈ હોય સૈનિકનું અપમાન. હવે બેઠ, હવે તું, તને સમજાતું નથી. એ બીજા રાજકુમારોને લાગે એક વાત નક્કી છે, મને રાજ મળે કે ના મળે, પણ આ સૈનિકને તો નથી જ મળવા દો, કારણ કે મહારાજ એના ઉપર નારાજ છે. હવે પ્રસેનજીત રાજાની આ બુદ્ધિ હતી, સૈનિકને ખોટું લાગ્યું. ચાવી જ્યાં તમે ખોટું નહીં લગાડતા. તમારા કોઈ વડીલ તમારી પ્રત્યે અમુક પ્રકારનો ભાવ કરે, સમજ્યા ને? ગુરુ તમને ભજન કરવી છે, મહારાજ એમ કે શું? હા, તને હવે આ નહીં સમજાય, જા તું એક કર. હા, આ 3 પ્રતો છે ને એ જઈને લાલબાગના ઉપાત્રે આપી આવો. અને કિરણભાઈ ખીજાઈ જાય. એમને સકારણ કહ્યું છે, કારણ કે કોઈ ન હોય ને તું એકલો હોય ને ત્યારે તને મહત્વની ઘણી વાતો કહેવાની છે, કે જે આ બધા 40 જણ બેઠા છે એમાં નથી કહેવાની. તમે જો એ ચાવી લઈ તો ચાવી લેવાની હતી, સૈનિકે ચાવી નહીં લીધી. એક વાર નારાજ થઈ ગયો. રાજાએ ભરી સભામાં એવું વર્તન કર્યું, નારાજ થઈ ગયો. સમજ્યા ને? અને રાત્રે રાજમહેલ છોડીને ચાલી ગયો. શું ચાલી નીકળ્યો? ભૂલ હતી. તમે કહેતો જો ચાલી નીકળ્યો ને તો બેના નગરમાં અભય કરો નહીં. રોંગ એ રોંગ છે, એને લેવાનું આ હતું તો કંઈ વધુ સારું બને. એની એકલા પ્રસેનજીત રાજા પાસે જઈને તમે એમ નહીં સમજતા, ના, જે થાય તે સારા માટે. તમે બધી જગ્યાએ ન લગાડો, જે થાય તે સારા માટે. હા, મારો ધક્કો વાગ્યો અને પેલાના હાથમાં કાચનું કોઈ ઘીનું ભરેલું પાત્ર ફૂટી ગયું. હું કહું, કિરણભાઈ કહેતા હતા જે થાય તે સારા માટે. તારું પાત્ર ફૂટી ગયું લે, કહેશો નહીં કહેતા. પ્રસેનજીત રાજા પાસે એકલો ગયો હોત ને એને કહ્યું હોય કે પિતાજી, પેલી 4 પરીક્ષા લીધા પછી તમે ખૂબ નારાજ રહો છો મારી સામે. પ્રસેનજીત રાજાએ ચોખવટ કરી. તમે ઘણી વાર આવીને ભગવાનને કહો, હા, કે પ્રભુ તમે છેલ્લા 3 વર્ષથી એટલા નારાજ છો મારા ઉપર, જે કરવું એ ઊંધું, જે કરવું એ ઊંધું. ભગવાન તમને જવાબ આપશે, એ જવાબ આપે છે. અને તો ઘણી ગેરસમજૂત, હા, પેલી કથામાં આવે છે ને ફૂટપ્રિન્ટની, સમજ્યા ને? એ ભક્ત આવીને આવી જ ફરિયાદ કરે, ફરિયાદ નહીં ઉપકાર માને છે કે પરમાત્મા તમે અત્યાર સુધી મારી રક્ષા કરી છે, તમે મારી જોડે ને જોડે રહ્યા છો. હા, તમે મને પુષ્કળ ભાવ આપ્યો છે, સમજ્યા કે નહીં? તમારો હું પારાવાર આભાર માનું છું, સમજ્યા? પણ તમે વચ્ચે જ્યારે ગંભીર ક્રાઇસિસ આવી, હા, મારી તબિયત સારી નથી, મારી પત્ની બીમાર હતી, ઉપાધિ, પૈસાની તકલીફ, હવે તમે મારી કસોટી કરતા હશો. સામેથી અવાજ આવ્યો કે તેમ કેમ થયું કે હું તારી કસોટી કરતો હતો? તો કે ના, એ વખતે આમ મેં રેતીમાં જોયું ત્યારે 4 પગલાં હતા, 2 તમારા ને 2 મારા. પણ એ અગ્નિ પરીક્ષાના પીરિયડમાં મેં જોયું 2 જ પગલાં હતા મારા, તમે હતા નહીં. પ્રત્યુત્તર આવ્યો, એ 2 પગલાં મારા હતા, મેં તને તેડી લીધો તો.
તેડી લે છે આપણને ખબર નથી. તમે ચોખવટ કરો, અંદર તો ચોખવટ કરો જ, કર્મ મહાસત્તા સાથે ચોખવટ કરો કે આ કેમ આવે છે, આ કેમ આવે છે, આ કેમ આવે. તમને જવાબ આવશે કે પેલું યાદ આવે છે, તરત યાદ આવશે. આપણું કર્મ વિજ્ઞાનનું છે એ વખત હું તમને દાખલા કહીશ કે જે વધારે અંદર ગયા ને એમને સૂજી ગયું કે આ તો હજી ઓછું આવે છે. નહીં તમે દર વખત એ માનો. મહમ્મદ સાહેબ એમના શિષ્યોને લઈને જતા હતા. એ એક વૃદ્ધાના ઘર પાસેથી પસાર થતા. હા, એ વખતે જ્યારે પસાર થતા હતા એ વખતે સમજ્યા ને પેલી વૃદ્ધા કઈનું કઈ ઉપરથી ફેંકતી, એઠવાડનું તપેલું દોડતી. હા, તે એ દાડે એ વૃદ્ધાએ ચૂલામાંની ગરમ રાખ ફેંકી. એ બધા શિષ્યો આમ કરવા લાગ્યા. મહમ્મદ સાહેબે કહ્યું કે આપણા કામ તો ઉપરથી અંગારા પડે એવા છે, પણ ભગવાનની ખુદાની એટલી દયા છે કે આ રાખ જ પડે છે ગરમ. પોઝિટિવ લો. તમે માનશો નહીં કે આ પોઝિટિવ અડધો ભરેલો ગ્લાસ જોવો. સમજ્યા ને? કોઈ ટેકનિક છે? ના ના ના, એ ટેકનિક નથી. સુખી થવાની માસ્ટર કી છે. તમે એ લો. ક્ષણિકે નહીં કર્યું અને ક્ષણિક ત્યાંથી નીકળી ગયું. તમે સમજ્યા કે નહીં? અને શ્રેણિક સમજ્યા ને બેના તટ નગરમાં આવ્યો. આપણે બેના તટ નગર સુધી રાખીએ છીએ. સાંજના આપણા સ્વાધ્યાયમાં કે જે સાંજનો આપણો સ્વાધ્યાય શું આપણા સનતભાઈને ત્યાં છે આજે. સમજ્યા ને શું? તો એ સ્વાધ્યાયની અંદર 3:30 વાગે, એ 3:30 થી 5 સુધીમાં આપણે આ ચીજ એ 3:30 થી 5 સુધીમાં પૂરી કરશું. પણ મને જે કહેવું છે, 5 મિનિટ તમારી વધારે લઉં છું. મને જે કહેવું છે આ કહેવું છે, શ્રેણી અને નંદા મળે તો જ અભયનો જન્મ થાય. એ ધનાવશેઠની દીકરી છે, નંદા છે. અરે નંદા આત્માની અંદર રહેલી એક શક્તિ છે. આનંદ 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 આનંદ. અભિનંદન સ્વામીનું નામ એટલે અભિનંદન છે. તમે તીર્થંકર ભગવાનના નામ જોયા. ઋષભ, સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ, અજીત, ઇનવિન્સિબલ. ગમે એવા વિષયો અને કથાઓ આવે, હા, પોતે વધારે દ્રઢ બને. સંભવ અસંભવને જે સંભવ બનાવે. અભિનંદન. 10 દિશામાં ઉપર નીચે 4 દિશાઓ, 4 વિદિશાઓ, ઓલ એરાઉન્ડ આનંદ 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 આનંદની વર્તા થતી. 24 તીર્થંકરના નામમાં તમારી અને મારી જોડે મહત્વ છે. હા, મેં તમને કહ્યું ને, અમે ડિસ્કનેક્ટેડ રહ્યા. અમે કોઈ દાડો પોતાની જાતને એમની સાથે જોડી નથી. એવી રીતે અહીંયા એ જે નંદા છે, નંદા એટલે આનંદ 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 હોય, અને એની જોડે કોનું કોમ્બિનેશન થાય? શ્રેણિક, ગુણ શ્રેણી કરનાર. જેમ પાટણ નામ છે, પાટનગર. પાટનગરનું એબ્રિવિએટ, હા, તમે એને ટૂંકાવી દો તો પાટનગર એ પાટણ બને. જેટલા વિશાખાપટ્ટન ને મછલીપટ્ટન ને જેટલા પાટણ છે એ પ્રદેશમાં રાજધાની હતી. એમ શ્રેણિક છે, એ શ્રેણી કરનાર. તમે નામમાં જાઓ. વિક્રમ, એ જે મહારાજા વિક્રમની કથાઓ આવે છે, વિશેષ પ્રકારે પરાક્રમ ફોરવીને કર્મ સત્તાને નિર્મૂળ કરનારો આત્મા આ વિક્રમ છે. આ વિક્રમ છે.
એવી રીતે અહીંયા બસ એ આજે ઘટના ઘટી, સૈનિક જવાને પણ ગુસ્સો આવી ગયો, નારાજી થઈ ગઈ. પિતા મારાથી નારાજ છે. ઘરમાં માને ને બાપને કીધા વગર નીકળી ગયું. ધારણી પાસે જઈને તો એને કહેવું તો માને કે માં હું નહીં રહું, મારા બાપુ મારા પર નારાજ છે, આ ભૂલ કેમ કરી? ભૂલ કરનારે કોઈ જાણો વિચાર નહીં કરવો, અરે ભૂલ પણ મારાથી સારા માટે થઈ. ના, એ વિચાર નહીં કરવો. યુધિષ્ઠિરને પાછળથી થયું, સમજ્યા ને? શકુનીએ કહ્યું, અરે બધું હારી ગયા, હજી દ્રૌપદી છે, મૂકી દો, બધું તમારું, આખું હસ્તિનાપુરનું રાજ. એક અડધી મિનિટ ધર્મરાજ વિચાર કરવા લાગ્યા અને અડધી મિનિટમાં રોંગ જજમેન્ટ. રોંગ જજમેન્ટ, રોંગ જ આવે, રોંગ આવે. એ સમજતા હતા, અરે હું મારું રાજ મૂકી શકું, હું મને મૂકી શકું, દ્રૌપદીને કેમ ના મૂકું? અમને હક નથી. હા, મારી પત્ની એટલે મારી પ્રોપર્ટી નથી. તમે સમજતો નહીં. પહેલી ભૂલ કરી એમને થયું હમણાં બધું લઈ લઉં છું, આખું હસ્તિનાપુરનું રાજ. એમને કીધું મૂકી દ્રૌપદી. હારી ગયા. હારે જ હારવાના હતા, હારવાના હતા. સિદ્ધાંતમાં લખાયેલું હતું હારશે. પછી એ ધર્મરાજા હોય કે ત્રિપુષ્ટ વાસુદેવ મરીચીના ભાવમાં ભગવાન હોય. હા, એ એમને શાસ્ત્રકારે કહ્યું, તડકો સહન થતો, લોકો મને શું ગરમી, હજી બોલો, હા હજી હા, સમજ્યા ને? અને એમને હું જોડા પહેરી, હું માથે છત્ર રાખી, ત્રિદંડી થયા, વીરતી ગઈ. અને એ ચરિત્રમાં પોતે માંદા પડ્યા. પૂરું કરું છું, પોતે તમને લાગશે આ 1 વાગ્યા સુધી પૂરું નહીં કરે. હા, કારણ કે મારા માટેની છાપ છે જ આટલી. શું બન્યું એ કે એક પોતે તો ત્રિદંડી એટલે ગ્રહસ્થ હતા, માંદા પડ્યા તો સાધુ આવીને પગ ન દબાવે, એમના નારાજ થઈ ગયા કે આ સાધુઓ, હું એમની જોડે ને જોડે રહું, એમની સેવા કરું, વૈયાવટ કરું. એટલે તું કરે એ તારી કરે, મારા બાપની સેવા હું કરું, મારા બાપ મારી સેવા કરે. માંદા પડ્યા, ખીજાયા. એક શિષ્ય કરું. અત્યાર સુધી જે કોઈ આવે ને એને કહેતા હતા, પેલો કે મારે દીક્ષા લેવી છે તમારી પાસે, એ કે ઋષભદેવ પાસે. ધર્મ ત્યાં છે, ધર્મ અહીંયા નથી. સમજવા જેવી વાત છે અમારે, તમારે નહીં. અમે જે ભાષણો આપવા, ભાષણો ભરડવા ભારતથી આવીએ છીએ, અમે સમજવાની વાત છે. હું તો વાતો કરું છું ભાઈ. ધર્મ સાચો ઋષભદેવ પાસે છે, બધાને મોકલતા ત્યાં. પહેલી વાર જુઓ તમે, સાયકોલોજીકલ એક્શન ને રિએક્શન શું આવે છે. કપિલ નામનો રાજપુત્ર આવ્યો, મેને સમજાવ્યું તો એને કહ્યું મને દીક્ષા આપો. એને કહ્યું ના, પહેલાં આ જ કીધું, ત્યાં જાઓ. કહ્યું એમને તો પેલાએ કહ્યું કે ધર્મ ત્યાં છે તો શું ધર્મ નથી? એ વખત પેલું રિએક્શન કર્મનું, તમે કર્મની ડેપ્થમાં જશો, એ ઉપર આવી ગયું, સરફેસ પર આવ્યું. હા, મનમાં લાગ્યું મારા જેવો જ છે. તો એકલી જરૂર તો છે જ, પગાર ચૂકવવો પડે એમ નથી. શિષ્ય કરીએ તો ત્યાં ચૂકવવું ના પડે. હો હા, સંસારમાં નોકર રાખીએ ને, હું મારા ઘેરે વાસણ બાજવા નોકર રાખું ને, 550 રૂપિયા આપું છું. પણ જો સાધુ થઈને શિષ્ય બનાવું મફત, જે કંઈ કામ ભણાવવું હોય, પગ દબાવવાથી માંડીને પાણી લાવવા સુધીનું બધું બતાવાય. એને કીધું ત્યાં છે ને અહીં પડી છે.
શાસ્ત્રકારે કહ્યું, ભગવાને ખુદ આ ભૂલ કરી. શાસ્ત્રકારે કહ્યું આટલું બોલ્યા, ત્યાં પણ છે, અહીં પણ છે. એમને કીધું મારી પાસે દીક્ષા લે. આટલું બોલ્યા, સમ્યકત્વ ગયું, તમે દર્શન ગયું, મિથ્યાત્વમાં આવી ગયા. તમે સમજવાનો પ્રયત્ન કરો. શાસ્ત્રની કથાઓ મારી અને તમારી અંદર નહીં કલ્પેલો ઉઘાડ લાવે છે. આની અંદર સાયકોલોજીકલ, મેન્ટલ, સ્પિરિચ્યુઅલ, સમજ્યા, સુપ્રા સ્પિરિચ્યુઅલ સિદ્ધાંતો રહેલા છે. સુપ્રા સ્પિરિચ્યુઅલ, હું ને તમે ન કલ્પી શકીએ એવા સિદ્ધાંતો આમાં રહેલા છે. હા, ભગવાને પોતાનું ચરિત્ર પોતે કીધું ગૌતમ સ્વામીને કે આ ભૂલો મેં કરી છે. તમે એ વિચાર કરો, પહેલા વ્રત લીધા. આ એક વાત 2 મિનિટ કીધા વગર નથી રહી શકતો. હા, પછી સર્વમંગલમ કરું છું ને, મારે 11 એટલે 11. હા, તો એને કહ્યું, સમજ્યા ને, કે કાશ્યપે ખાલી કહ્યું ભગવાનને. 500 શિષ્યોનો આશ્રમ હતો. કાશ્યપે કહ્યું, હે વર્ધમાન, ચાતુર્માસ આવે, તમને અહીં આવવાનું, ધર્મક્રિયા કરવાનું આમંત્રણ આપું છું. ભગવાન મૌન હતા, પણ એ ભૂલ્યા નહોતા. ચાતુર્માસ આવ્યું, જ્યાં હતા ત્યાંથી વિહાર કરીને અહીં આવ્યા. અને તમને ખબર છે, હજી પર્યુત્રણ હમણાં જ ગયા, એટલે તમે એ કથા સાંભળી છે. ગાયો આવીને ઘાસ ખાવા લાગી અને પેલા 500 જણા દંડા લઈને ગાયોને મારવા લાગ્યા. ભગવાન તો ખૂણામાં ધ્યાનસ્થ ગાયોત્સર્ગમાં ઉભેલા હતા. આ વાત તો તમને ખબર છે. એમને જઈ અને કાશ્યપને ગુરુને કીધું, આ કેવા મહેમાનને બોલાવ્યો છે, પોતાનું ઝૂંપડું સાચવતો નથી, અમે એનું ઝૂંપડું સાચવીએ. કાશ્યપે કીધું બરાબર છે. કાશ્યપે આવીને કહ્યું, હે વર્ધમાન, તમારા પિતા પોતાની પ્રજાનું અને નગરનું રક્ષણ કરતા હતા, તમારે પણ આ ઝૂંપડાનું રક્ષણ કરવું. ભગવાન મૌન હતા. ખૂબ શિખામણ આપી કાશ્યપ ગયા. તમે સાચવજો. હવે તમે જુઓ, નામમાં જાઓ, એનું નામ કાશ્યપ હતું. અને કાશ્યપ એ સંસ્કૃતમાં પશ્યકનું ઉલટું છે. પશ્યક એટલે આંખ જેની અંદરની ઉઘડી છે એ પશ્યક. અંદરની આંખ વડે જુએ પશ્યક છે. આ બાપનો કાશ્યપ હતો. એટલે એને તો ઝૂંપડાનું રક્ષણ તો કરવું જોઈએ ને. ભગવાન તો દેહનું રક્ષણ કરે એમ નહોતા. મહત્વની વાત નથી અહીં. હવે મહત્વની આવે છે. જ્યારે ક્ષત્રિય કુંડ છોડ્યું ત્યારે 5 મહાવ્રત લીધા. એ યમ છે. યોગ દર્શનમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આવે છે. એમાં આપણા 5 મહાવ્રતને એમને યોગની ભાષામાં યમ કયા છે. નિયમ બાકી હતા. ભગવાને અહીંયા નિયમ લીધા 5. જ્યારે કાશ્યપનો આશ્રમ છોડ્યો, સમજ્યા ને, ત્યારે 5 નિયમ લીધા. શું કે હું આ પ્રમાણે કર, પાણીમાં જ ભોજન કરી, પાત્ર રાખીશ નહીં. સમજ્યા ને? જ્યાં રહીશ કેવળ જ્ઞાન નહીં થાય, પ્રાય મૌન જ રહી. અનિવાર્ય છે, પણ એમાં હું અત્યારે આમાં જતો નથી, પૂરું કરું છું. છેલ્લો નિયમ એ હતો, આજથી ક્યારે કોઈ દિવસ ગ્રહસ્થનો વિનય કરીશ નહીં. વિનય ઉપર ભાર દેનારા ભગવાને આ નિયમ લીધો કે ગ્રહસ્થનો વિનય કરીશ નહીં. અહીંયા એમને વિનય કરે કે હવે મારા પિતાના મિત્ર, એ કાશ્યપ એના પિતાના મિત્ર થતા હતા. 2 જણ, એક જેને અડધું વસ્ત્ર આપ્યું એ સોમ બ્રાહ્મણ પણ પિતાનો મિત્ર હતો. એમાં ડેમ છે, 2 પિતાના મિત્ર માટે કેમાં બન્યું? શું કરીશ? સર્વ મંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માનામ જૈનમ જયતિ સાતનમ
અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો. સુઈણો ભવંતુ જીવા. જગતના સર્વ જીવો સુખી રહો. સુઈણો ભવંતુ જીવા. તમારું સર્વેનો આ જીનવાણી આટલા બધા ભાવથી સાંભળવા માટે અંતઃકરણપૂર્વક પારાવાર આભાર માનું છું. ફરી આપણે આજે સાંજનો વાર્તાલાપનો વિષય 3:30 વાગ્યાથી 5 વાગ્યા સુધી સનતભાઈને ત્યાં છે. તમને સર્વેને જેમ અનુકૂળતા હોય એ પ્રમાણે લાભ લેવાની વિનંતી.